Good morning to all. Myself, Chirag B. Patel, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic, Gandhinagar. Subject name: Environment Conservation and Hazard Management. Subject code 3300003. Unit name: Biomass Energy. Topic name: Energy Plant. Now some objective follow. Number 1, definition of energy plants, classification of energy plants, energy plantation, need of energy plantation, and advantage of energy plantation. Now first, definition of energy plant and classification of energy plant. So first, definition of energy plant is the plant which are not useful in any other way except to be used as the fuel are called energy plant to obtain biomass energy. જે પણ વૃક્ષો અને વનસ્પતિનો ઉપયોગ ખોરાકમાં ના લઈ શકાય અને તેનો માત્ર બળતણ તરીકે એટલે કે ફ્યુઅલ તરીકે જ ઉપયોગ થઈ શકતો હોય તેવા વૃક્ષો અને વનસ્પતિને એનર્જી પ્લાન્ટ્સ કહેવામાં આવે છે. Now second, classification of energy plant. તો એનર્જી પ્લાન્ટ આર ઓફ ફોલોઈંગ ટાઈપ. એનર્જી પ્લાન્ટના નીચે પ્રમાણે પ્રકારો આપેલા છે. નંબર 1 ઇઝ રેપિડ ગ્રોઈંગ પ્લાન્ટ્સ. ઝડપથી ઉગતી વનસ્પતિ જેને આપણે રેપિડ ગ્રોઈંગ પ્લાન્ટ તરીકે ઓળખી શકાય છે. તો ધીસ પ્લાન્ટ આર ગ્રોઈંગ અલોંગ ધ રિવર, લેક એન્ડ સી. આ પ્રકારની વનસ્પતિ નદી, તળાવ અને દરિયાના પાણીમાં ઉગે છે. દે આર ગ્રો ઇન ધ વોટર. જેનો સંપૂર્ણ વિકાસ પાણીની અંદર જ થાય છે. દે આર કટ એન્ડ ડ્રાય એઝ ધ બાયોમાસ. પાણીમાં ઉગતી વનસ્પતિને કાપીને તેને સૂકવણી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ એનો ઉપયોગ આપણે બાયોમાસ તરીકે કરી શકાય છે. સમ ઓફ ધ પ્લાન્ટ વીડ્સ, એલ્ગ એન્ડ જાયન્ટ કેલિફોર્નિયા કેલ્પ. જે દરિયાઈ વનસ્પતિ જે છે જેવી કે જલકુંભી, પછી શેવાળ, જાયન્ટ કેલિફોર્નિયા કેલ્પ વગેરે ઝડપથી ઉગતી વનસ્પતિઓ છે જેથી એનો ઉપયોગ આપણે બાયોમાસમાં રેપિડ ગ્રોઈંગ પ્લાન્ટ તરીકે પણ કરી શકાય છે. ક્લાસિફિકેશન ઓફ એનર્જી પ્લાન્ટ. સેકન્ડ ટાઈપ ઇઝ ઓઇલ એલ્ડિંગ પ્લાન્ટ્સ. જેનો મતલબ થાય છે તૈલી વનસ્પતિ. જે વનસ્પતિ તેલ આપતી હોય એવા પ્લાન્ટને આપણે તૈલી વનસ્પતિ તરીકે પણ બોલી શકાય છે. સો ફોલોઈંગ આર ધ ઓઇલ એલ્ડિંગ પ્લાન્ટ વિચ કેન બી યુઝ એઝ ધ એનર્જી પ્લાન્ટ. નંબર 1 ઇઝ કોપાઇબા. તો ધીસ પ્લાન્ટ આર ગ્રો ઇન ધ બ્રાઝિલ. કોપાઇબા જે છે એ બ્રાઝિલના જંગલોમાં કોપાઇબાના વૃક્ષો થાય છે. Only substance like mineral oil oozes from the stem of this plant. Holes are drilled on the trunk of the plant in which the pipe is inserted to obtain the only substance. જ્યારે પણ કોપાઇબાના વૃક્ષમાંથી થડમાંથી તૈલી પદાર્થ નીકળે છે જે મિનરલ ઓઇલ જેવું હોય છે. કોપાઇબાના ઝાડમાં થડમાં કાણું પાડી તેમાં પાઇપ મૂકીને આ ઓઇલ મેળવવામાં આવે છે. સેકન્ડ, જોજોબા. જોજોબા ઇઝ ગ્રો ઇન મેક્સિકો. જોજોબા એ મેક્સિકોની અંદર થતું વૃક્ષ છે જેની હાઇટ 1 to 1.5 મીટર. બશીસ ઓફ ધ જોજોબા ઇઝ ગ્રો. આ જંગલની જાળી આવેલી હોય છે જેમાં 1 થી 1.5 મીટર જેટલી એની હાઇટ હોય છે. એ ખાસ ધ્યાન આપવાનું. જોજોબા ગીવ ધ સીડ વિથ ધ ગીવ ઓઇલ. જોજોબાથી ઓઇલ મેળવી શકાય છે. ધીસ ઓઇલ કેન બી યુઝ એઝ ધ ફ્યુઅલ. આ ઓઇલનો ઉપયોગ ફ્યુઅલ તરીકે કરી શકાય છે. ઇટ ઇઝ ઓલ્સો હેઝ ધ પોટેન્શિયલ યુઝ એઝ ધ બોથ અ બાયોડીઝલ ફ્યુઅલ ફોર કાર એન્ડ ટ્રક. જોજોબા ઓઇલ ઇઝ ઓલ્સો યુઝ ઇન કોસ્મેટિક. બહુ જ મોંઘું ઓઇલ આવતું હોય છે જેનો ઉપયોગ તમે કારમાં અથવા તો ટ્રકમાં પણ એનો યુઝ તમે કરી શકો છો.
નેચરલ જોજોબા ઓઇલ એક્ટ્રેક્ટ હેઝ મેની ઇન્ડસ્ટ્રીયલ યુઝ. ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં પણ જોજોબાના ઓઇલનો યુઝ થતો હોય છે. થર્ડ નંબર, કોકોનટ ટ્રી. કોકોનટ આર ઓલ્સો ગ્રો ઇન ધ કોસ્ટલ રેજિન્સ એરિયા. તમને લગભગ ખબર હશે કે દરિયાઈ વિસ્તારની આસપાસ જ નાળિયેરીના વૃક્ષો થતા હોય છે. નાવ ધ લીવ ઓફ ધ સ્ટેમ એન્ડ ફાઇબર ઓબ્ટેન ફ્રોમ ધ ડ્રાય કોકોનટ આર યુઝ એઝ ધ ફ્યુઅલ. જ્યારે કોકોનટ ટ્રીમાંથી છૂટા પડતા છોતરા, પછી એની ડાળીઓ અને ઘણા બધા બાયોમાસને લગતા પદાર્થો, જેનો ઉપયોગ આપણે કોકોનટ ટ્રીમાં આપણે યુઝ કરી શકીએ છીએ અને ફ્યુઅલ તરીકે પણ એ ઓઇલનો ઉપયોગ કરી શકાય છે. દે આર ઓલ્સો ગ્રો ઓનલી ફોર ધ પર્પઝ ઓફ ઓબ્ટેન ફ્યુઅલ વુડ. એટલે કે નારિયેળીના વૃક્ષો જે પણ નારિયેળ આપે છે તેમાંથી તૈલી પદાર્થ મળે છે, જેનો ઉપયોગ કુદરતી ઊંજણ તરીકે પણ કરી શકાય છે અને તેના જે પાંદડા અને રેસાઓને સૂકવીને તેમાંથી બાયોમાસ મેળવી શકાય છે. આથી આ ઉર્જા પ્રાપ્ત કરવા માટે નારિયેળી વૃક્ષો આપણે ઉગાડવાના આવે છે. નાવ ફોર્થ ઇઝ યુકાલાઇપ્થસ ટ્રી. યુકાલાઇપ્થસ ટ્રીનો મતલબ થાય નીલગિરીનું ઝાડ. તો યુકાલાઇપ્થસ ઇઝ ઓલ્સો ફાસ્ટ ગ્રોઈંગ ટ્રી. તો ખૂબ જ ઝડપથી વિકાસ પામતું વૃક્ષ છે. વુડ ઓબ્ટેન ફ્રોમ ધ યુકાલાઇપ્થસ ટ્રી ઇઝ યુઝ એઝ ધ ફ્યુઅલ વુડ. તેનો તમે ઘરગથ્થુના બળતણ તરીકે પણ વાપરી શકાય છે. લીવ ઓફ યુકાલાઇપ્થસ ટ્રી ઇઝ ગીવ યુકાલાઇપ્થસ ઓઇલ વિચ ઇઝ યુઝ ફોર ફાર્માસ્યુટિકલ પર્પઝ. આ ઉપરાંત નીલગિરીના પાંદડામાંથી તેલ મેળવવામાં આવે છે, જેનો તમે ઔષધ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. નાવ પાલમ ટ્રી. ધ પાલમ ટ્રી આર ગ્રો ઇન ધ કોસ્ટલ એરિયા. પાલમ ટ્રી પણ દરિયાઈ વિસ્તારની આજુબાજુ જ થતા હોય છે. નાવ ધ લીવ એન્ડ ધ સ્ટેમ ઓફ ધ ટ્રી આર કટ એન્ડ ડ્રાય ટુ ઓબ્ટેન નોન કોમર્શિયલ ફ્યુલ. ઝાડની ડાળીઓ અને એના જે પાંદડા કાપીને એને સૂકવીને કોમર્શિયલ ફ્યુલ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે ક્લાસિફિકેશન ઓફ એનર્જી પ્લાન્ટ, જેના બે પ્રકાર હતા, રેપિડ ગ્રોઈંગ પ્લાન્ટ, ઝડપથી ઉગતી વનસ્પતિ, અને ઓઇલ એલ્ડિંગ પ્લાન્ટ, તમારે આ રીતે એક્સપ્લેન કરવાના રહેશે. નાવ એનર્જી પ્લાન્ટેશન એન્ડ નીડ ઓફ એનર્જી પ્લાન્ટેશન. તો એનર્જી પ્લાન્ટેશન, ફાસ્ટ ગ્રોઈંગ ટ્રી ઓર પ્લાન્ટ કેન બી સિસ્ટમેટિકલી એન્ડ સાયન્ટિફિકલી પ્લાન્ટ ઇન ધ લાર્જ એરિયા ફોર ધ પર્પઝ ઓફ હાર્વેસ્ટિંગ ધેમ એઝ ધ ફ્યુઅલ વુડ. ઝડપથી ઉગતા પસંદગીના વૃક્ષો કે વનસ્પતિનું પદ્ધતિસર વાવેતર કે વૈજ્ઞાનિક ખેતી માટે મોટી સંખ્યામાં વૃક્ષો વાવીને કરવામાં આવતી હોય તો એવી ઉર્જા અને વનીકરણ તરીકે એને ઓળખવામાં આવે છે. એનર્જી પ્લાન્ટેશનનો મતલબ થાય ઉર્જા વનીકરણ. અને નીડ ઓફ એનર્જી પ્લાન્ટેશન, તો ઉર્જાની વનીકરણની જરૂરિયાત શું છે? તો એનર્જી પ્લાન્ટેશન ઇઝ વેરી યુઝફુલ. પ્લાન્ટેશન કરવું એ બહુ જ ઉપયોગી છે. ઇટ ગીવ લીવ, વુડ્સ એન્ડ અધર ફોરેસ્ટ પ્રોડક્ટ. તેમાંથી છૂટા પડતા પાંદડા, ડાળીઓ અને બીજી ઘણી બધી વનસ્પતિઓનો ઉપયોગ આપણે ફ્યુઅલ તરીકે પણ કરી શકાય છે. ધ વુડ એન્ડ લીવ કેન બી બર્ન ડાયરેક્ટલી એન્ડ હીટ એનર્જી કેન બી ઓબ્ટેન. જેને આપણે બળતણ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ અથવા તો એમાંથી આપણે હીટ એનર્જી પણ મેળવી શકાય છે. એડવાન્ટેજ ઓફ એનર્જી પ્લાન્ટેશન, તો દે આર ફોલોઈંગ એડવાન્ટેજ ઓફ એનર્જી પ્લાન્ટેશન. વુડ અવેલેબલ ફ્રોમ ધ એનર્જી પ્લાન્ટેશન ઇઝ યુઝ એઝ ધ ડોમેસ્ટિક ફ્યુઅલ. વૃક્ષો દ્વારા મળતા લાકડાનો બળતણ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. એનર્જી પ્લાન્ટેશન હેલ્પ ઇન મેન્ટેન ધ ઇકોલોજીકલ બેલેન્સ. પર્યાવરણનું સંતુલન પણ જાળવી શકાય છે અને ઇકોલોજીકલ રીતે પણ તમને બેનિફિટ્સ થાય છે. એનર્જી પ્લાન્ટેશન પ્રોવાઈડ રિન્યુએબલ એનર્જી સોર્સ. મોટા જથ્થામાં બાયોમાસ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત મેળવી પણ શકાય છે. એનર્જી પ્લાન્ટેશન કીપ એટમોસ્ફિયર પોલ્યુશન ફ્રી એન્ડ ક્લીન. પર્યાવરણ સ્વસ્થ રહે છે અને પ્રાકૃતિક ચક્ર જળવાઈ રહે છે.
Energy plantation can be done at the near place where there is the need of the renewable energy source. અને એટલા જ માટે એને ફરીથી પણ ઉગાડી શકાતી હોય છે, એટલા માટે એને રિન્યુએબલ એનર્જી સોર્સ તરીકે પણ આપણે બોલી શકાય છે. એનર્જી પ્લાન્ટેશન ઓલ્સો પ્રોવાઈડ અધર ફોરેસ્ટ પ્રોડક્ટ સચ એઝ ફ્રૂટ, ગમ એન્ડ હની. એનર્જી પ્લાન્ટેશન દ્વારા આપણને ઘણી વખતે ફ્રૂટ પણ મળી શકે છે, જેમાંથી આપણે ઔષધ આહાર જેવા કે વિવિધ ઉપયોગો માટે ફળો, ગુંદર અને મધ વગેરે પણ પ્રાપ્ત કરી શકાય છે. બાયોમાસ એનર્જી કેન બી ઓબ્ટેન ફ્રોમ એનર્જી પ્લાન્ટેશન. બાયોમાસ ઉર્જા પ્રાપ્ત થતાં પરંપરાગત ઉર્જા સ્ત્રોતનો બચાવ પણ થતો હોય છે. ફાયરવુડ પ્રોડક્શન ઇન્ક્રીઝ ડ્યુ ટુ એનર્જી પ્લાન્ટેશન. લાકડાના ઉત્પાદનમાં વધારો થતો હોય છે. નેચરલ ઓઇલ ઇઝ અવેલેબલ ફ્રોમ પેસિફિક પ્લાન્ટ સચ એઝ જોજોબા. આપણે જે રીતે વાત કરી કે લુબ્રિકેટિંગ ઓઇલ પણ કુદરતી રીતે આપણને જોજોબાના વૃક્ષમાંથી મળી જાય છે. એનર્જી પ્લાન્ટેશન પ્રોવાઈડ રો મટીરિયલ ફોર શોપ, શેમ્પૂ, કાર પોલિશ, પેઇન્ટ, પેઇન્ટિંગ લિંક આર પેકિંગ મટીરિયલ્સ પેપર મેકિંગ ઇન્ડસ્ટ્રી. શેમ્પૂ, સાબુ, બૂટ પોલિશ, કાર પોલિશ, વાર્નિશ, પ્રિન્ટિંગ ઇંક વગેરેના ઉત્પાદન માટે તેલની પ્રાપ્તિ કરી શકાય છે. તો આ બધી જ જગ્યાએ બાયોમાસની અંદર જે એનર્જી પ્લાન્ટનો ટોપિક છે એનો યુઝ એટલે કે એડવાન્ટેજ ઓફ એનર્જી પ્લાન્ટેશન આ રીતે તમે સમજાવી શકશો. થેન્ક યુ.